લાસ્ટ લેક્ચર સુધીમાં આપણે લોકલ બેકઅપ અને રિમોટ બેકઅપ સિસ્ટમ વિશેની વાતચીત કરી હતી. હવે આપણે વાત કરીએ છીએ નોન ડાયરેક્શનલ ટાઈમ ગ્રેડેડ પ્રોટેક્શન સિસ્ટમ. એટલે કે આમાં પ્રોટેક્શન જે છે એમાં ગ્રેડિંગ જો તમે જોતા હશો ને તો ઓપરેશન ટાઈમના આધારે છે. આમાં કોઈ પણ પ્રકારની દિશા નહીં આપેલી. જો બધી રિલે બેવ દિશામાં ઓપરેટ થાય. તમને એરો દેખાય છે? યસ. હા, આ એરો બંને બાજુ માર્ક કરેલા છે. મતલબ કે રિલેથી ટ્રિપિંગ ઓપરેશન બંને દિશામાં થઈ શકે છે. એટલે આને કેવું કહેવાય? નોન ડાયરેક્શનલ. કેવું કહેવાય? નોન ડાયરેક્શનલ. હા, અને એ સમયના આધારે એનું ગ્રેડિંગ કરેલું છે એટલે એને કહેવાય ટાઈમ ગ્રેડેડ. શું કહેવાય? ટાઈમ ગ્રેડેડ. હા, જો આ જે લોડ એન્ડની સૌથી નજીકવાળી રિલે છે ને એનો ઓપરેટિંગ ટાઈમ 0.3 સેકન્ડ દેખાય છે. યસ. એનથી આગળ જાય તો 0.8 સેકન્ડ, એનથી આગળ તો પાછો 1.3 સેકન્ડ ને પછી 1.8 સેકન્ડ દેખાય છે તમને? યસ સર. એટલે કે દરેક બસ પછીથી નેક્સ્ટ બસ ઉપર જઈએ તો 0.5 સેકન્ડનો ટાઈમ વધી જાય છે. યસ. અને આ ટાઈમ એટલે ટાઈમ ઓફ ઓપરેશન. હા, દરેક બસથી બીજી બસ સુધી આગળ તરફ સોર્સ બાજુ જઈએ તો ટાઈમ ડાયલ સેટિંગ વધતું જશે. એના આધારે ટાઈમ ઓફ ઓપરેશન પણ વધતા જશે. તો આ જે તમને દેખાય છે આ બધા તમારા ટાઈમ ઓફ ઓપરેશન છે. બરોબર છે? અહીંયા જો તમે જોતા હશો ને તો આ તમને પગથિયા જેવું દેખાય છે, દાદરા સીડીના એરિયા હતા કે જે આ કેરેક્ટરિસ્ટિક જે તમને દેખાય છે તમારા સીડી એટલે કે દાદરાના પગથિયા જેવું દેખાય છે. યસ. અને આ ડિસ્ટન્સ પ્રોટેક્શન છે. તો તમને એવું કહી શકે કે તમારે ડિસ્ટન્સ પ્રોટેક્શનની સ્ટેપ ડિસ્ટન્સ કેરેક્ટરિસ્ટિક ડ્રો કરો તો આ તમારી સ્ટેપ ડિસ્ટન્સ કેરેક્ટરિસ્ટિક કહેવાય. બરોબર છે? કે જેમાં તમારો ટાઈમ ઓફ ઓપરેશન લોડથી લઈને સોર્સ એન્ડ તરફ જતા વધી રહ્યો છે. આ તમારી સ્ટેપ ડિસ્ટન્સ કેરેક્ટરિસ્ટિક કહેવાય. યસ ઓર નો? હા સર. અને આમાં બંને તરફ એરો માર્ક કરેલા હોય એટલે એને શું કહેવાય? નોન ડાયરેક્શનલ. કે રિલે બંને દિશામાં ઓપરેટ થઈ શકે છે. જો એક જ દિશામાં એરો માર્ક કરેલો હોય ને તો એને કહેવાય છે ડાયરેક્શનલ રિલે. શું કહેવાય? ડાયરેક્શનલ રિલે. અને આ પ્રકારની રિલે ફક્ત આ જ બાજુ ફોલ્ટ કરંટ જો હશે તો જ રિલે ઓપરેટ થશે. વિરુદ્ધ દિશામાં જો ફોલ્ટ કરંટ વધારે બી હશે તો પણ આ પ્રકારની રિલે ઓપરેટ થશે નહીં. સમજાય છે કે નહીં? હેલો. યસ સર. યસ એટલે કે આ પ્રકારની રિલે જે છે તમારા રિવર્સ પાવર પ્રોટેક્શનમાં કામ લાગશે નહીં. કે તમારો પાવર ફ્લો જો દિશા બદલાય તો આ પ્રકારની રિલે કોઈ પણ રીતે ઓપરેટ થાય નહીં. ભલે ને કરંટનું મેગ્નિટ્યુડ ગમે તે હોય પણ આ પ્રકારની રિલે ફોલ્ટને સેન્સ કરીને ટ્રિપ સિગ્નલ આપે જ નહીં. કેમ કે એની ડાયરેક્શન ઓફ ઓપરેશન ફિક્સ છે. અવે ટુ ધ બસ હંમેશા કેવી હોય? અવે ટુ ધ બસ. આગળ જે તમને બતાવ્યું છે એની અંદર ડાયરેક્શનલ રિલે જો તમે રેડિયલ ફીડરની અંદર રાખો તો એમાં શું થાય કે એની દિશા હંમેશા કેવી રીતે હોય? તો કે ભાઈ બસથી વિરુદ્ધ તરફ. મતલબ કે સોર્સથી લઈને લોડ તરફ એની ઓપરેશનની દિશા હોય. આ બધાનો આ જે એરો છે ને એ એક જ તરફનો હોય. તો એને કહેવાશે આવો એરો હશે બધી રિલે પર તો એ તમારી ડાયરેક્શનલ રિલે થઈ શકે છે. બરોબર છે? અહીંયા આગળ આપણે જે રિલેના સેટિંગ કરેલા છે એમાં નોન ડાયરેક્શનલ રિલે લીધી છે. પણ બધાની વચ્ચે ડિસ્ક્રિમિનેશન લાવવા કે આ રિલે પહેલી ઓપરેટ થાય કે આ રિલે પહેલી ઓપરેટ થાય એ બેની વચ્ચે ડિફરન્સ તો કરવો ને, ડિસ્ક્રિમિનેટ તો કરવું ને, જુદા તો પાડવા ને બેવને. એટલા માટે તમે ડિસ્ક્રિમિનેશન ઊભું કરવા તમે શું યુઝ કર્યું છે? સમય. કે ભાઈ આ રિલે 0.3 સેકન્ડમાં ઓપરેટ થાય, આ રિલે 0.8 સેકન્ડમાં ઓપરેટ થાય.
તો બેવની વચ્ચે 0.5 સેકન્ડનો ડિફરન્સ હશે કે નહીં હોય? યસ એ જે 0.5 સેકન્ડનો બેની વચ્ચેનો ડિફરન્સ છે ને એને કહેવાય છે મિનિમમ કોઓર્ડિનેશન ટાઈમ ઇન્ટરવલ. મિનિમમ કોઓર્ડિનેશન ઇન્ટરવલ અથવા તો મિનિમમ કોઓર્ડિનેશન ટાઈમ ઇન્ટરવલ. બરોબર છે સર? આ 0.5 Yes. સેકન્ડનો જે Yes, આપણે મિનિમમ કોઓર્ડિનેશન ઇન્ટરવલ રાખ્યો એમાં કયા કયા સમય હોઈ શકે? તો કે એની અંદર મેઇન બ્રેકરને ઓપરેટ થવા માટે જે ટાઈમ ડિલે લાગે, પેલું સિગ્નલને ત્યાં સુધી પહોંચતા એટલે કે એની ટ્રીપ કોઇલ એનર્જાઇઝ થઈને મેઇન બ્રેકરને ઓપરેટ કરવાની વચ્ચે જે સમય લાગશે ને એ ટાઈમ ડિલે મેઇન બ્રેકર માટે. ડિલે ટાઈમ સેટિંગ ઓફ બેકઅપ રિલે, કે ભાઈ બેકઅપ રિલે ને બી શરૂઆત થઈ જાય ને કે જો તમારી પ્રાઇમરી ઓપરેટ ના થાય તો એના માટેનો ટાઈમ, બ્રેકર ઓપરેટિંગ ટાઈમ અને થોડા સેફટી માર્જિન. આટલી વસ્તુને કન્સિડર કરીને તમારો મિનિમમ કોઓર્ડિનેશન ટાઈમ ઇન્ટરવલ નક્કી કરવામાં આવે છે. બધી જગ્યાએ કે એવું ફિક્સ નહીં હોય કે સર મિનિમમ કોઓર્ડિનેશન ટાઈમ ઇન્ટરવલ આખી સિસ્ટમમાં એક જ સરખો હોય, એ જરૂરી નથી. એક કરંટ લેવલ, સિવિયરિટી લેવલના આધારે કેલ્ક્યુલેટ કરીને રિલેની અંદર ઇનફીડ કરવામાં આવે. યસ ઓર નો? યસ હા. યસ આ પ્રકારની રિલેમાં મુખ્ય ડિસએડવાન્ટેજ શું છે તો કે છે કે આ પ્રકારની રિલે જે જનરેટર સાઈડ ઉપર ફોલ્ટ થાય એ સૌથી વધારે સિવિયર હોય કે નહીં ભાઈ? યસ સર કે સૌથી વધારે નુકસાન તો એના લીધે જ થાય ને. તો કે સૌથી વધારે જે સૌથી જરૂરી કે ભાઈ આનો પ્રોટેક્શન સૌથી ઊંચા લેવલનું આપવાનું, ત્યાં જ રિલેને ઓપરેટ થતા સૌથી વધારે સમય લાગે છે. જોઈ લો ને, લોડ એન્ડ ઉપર સૌથી ઓછો સમય છે અને સોર્સ એન્ડ ઉપર સૌથી વધારે સમય લાગે છે. તો કે જ્યાં સૌથી ઓછા સમયમાં સૌથી ઝડપી પ્રોટેક્શન મળવું જોઈએ ત્યાં આગળ ઝડપી પ્રોટેક્શન મળતું નથી. બરોબર છે? જો લખ્યું છે ને, will operate after a very long time for the most severe fault near generator. અને બીજું કે જો એની દિશા બી સુટેબલ ના હોય ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમમાં તો એ રિલે ઓપરેટ થશે જ નહીં. બરાબર? તો એના માટેનું સજેશન શું છે તો કે ભાઈ ટાઈમ ગ્રેડેડ જે સિસ્ટમ છે એમાં ટાઈમના સેટિંગને સિસ્ટમના ટોપોલોજીના આધારે અને સિસ્ટમની કન્ડિશનના આધારે અપડેટ કરવા જરૂરી છે. અહીં સુધી કોઈ ડાઉટ છે? નો સર. સર તો આ સિસ્ટમના ડિસએડવાન્ટેજને દૂર કરવા આપણે શું કરીએ? તો કે એક કામ કરીએ ને સર, ટાઈમ ગ્રેડેડની જગ્યા પર આપણે કરંટથી જ ગ્રેડેડ કરી દઈએ, કાં તો નોન ડાયરેક્શનલની જગ્યાએ ડાયરેક્શનલ વાપરીએ તો બની શકે. તો પહેલું સજેશન આપણે જોઈએ તો કે ભાઈ આપણે રિલે હજી બી નોન ડાયરેક્શનલ જ રાખી છે કે જે બંને દિશામાં ઓપરેટ થશે, પણ જે ટાઈમનું ગ્રેડિંગ હતું એની જગ્યાએ હવે કોનું ગ્રેડિંગ કરી દીધું? કરંટના આધારે. જો આ રિલેની સેટિંગ તમે કેટલી રાખી છે તો કે ભાઈ 8 એમ્પિયર કરતા વધારે જો જાય તો આ રિલે ઓપરેટ થઈ જાય, 10 એમ્પિયર કરતા વધારે જાય તો આ રિલે, અને 12.5 એમ્પિયર હોય તો આ રિલે. તમને અહીંયા કોઈ બી જગ્યાએ સમયના સેટિંગ દેખાય છે ખરા? નો સર. ના. તો આ કયા પ્રકારની રિલે થઈ ગઈ? કરંટ ગ્રેડેડ પ્રોટેક્શન સિસ્ટમ. કરંટ ગ્રેડેડ, પણ એમાં કેવું હાઈ સ્પીડ હાઈ સેટ ઓવર કરંટ રિલે. કયા નેચરની? ઇન્સ્ટન્ટેનિયસ. સમયના સેટિંગ ના દેખાય તો એ બધી રિલે ઇન્સ્ટન્ટેનિયસ જ હોય. તમે જેટલી બી વાર આ ફંડામેન્ટલ ભૂલી જશો એટલી વાર તમને અઘરું લાગશે પ્રોટેક્શન સિસ્ટમમાં જવાબ આપવું. જ્યાં સમય દેખાય જ ના ને ત્યાં રિલેની કેરેક્ટરિસ્ટિક હંમેશા ઇન્સ્ટન્ટેનિયસ જ સમજવાની. બરોબર છે? અહીંયા આગળ તમે ડિસ્ક્રિમિનેશન ફીચર તરીકે કરંટને લીધો છે કે ભાઈ આ બસ પર 8 એમ્પિયર કરતા વધારે કરંટ જાય તો આ રિલે ઓપરેટ થશે.
જો 10 એમ્પિયર કરતા વધારે જાય તો આ રિલે ઓપરેટ થશે અને 12.5 એમ્પિયર કરતા વધારે જાય તો આ રિલે ઓપરેટ થશે. તો રિલેનું ઓપરેશન ફક્ત ને ફક્ત કોના ઉપર આધારિત છે? કરંટના મેગ્નિટ્યુડ ઉપર આધારિત છે. યસ સર. હા સર. એટલે કે કરંટનું મૂલ્ય જો આ સેટ વેલ્યુ કરતા વધારે હશે તો રિલે ઓપરેટ થઈ જશે. યસ સર. યસ, વેરી ગુડ. આ પ્રકારની રિલેની ઇન્સ્ટન્ટેનિયસ કેરેક્ટરિસ્ટિક જો મેં આ દોરેલી છે, દેખાય છે આ ટાઈમ કેરેક્ટરિસ્ટિક ઇન્સ્ટન્ટેનિયસ નેચરની. એમાં કેવું થાય ખબર છે કે ભાઈ 8 અને 10 ની વચ્ચે ડિસ્ક્રિમિનેટ કરવામાં કેવું થાય, ધારો કે ફોલ્ટ અહીંયા આગળ થયો છે કાં તો અહીંયા આગળ નજીકમાં જ થયો છે. આ મારું કર્સર દેખાય છે દરેકને આ બસ સી ની નજીક? હા સર. તો ધારો કે ફોલ્ટ અહીંયા થાય કાં તો અહીંયા થાય તો એ બંને રિલેને રીચમાં આવી જશે કેમ કે નોન ડાયરેક્શનલ છે. તો ફોલ્ટ ધારો કે અહીંયા આગળ થયો હોય તો આ રિલે બી ઓપરેટ થઈ જાય અને આ રિલે બી ઓપરેટ થઈ જાય. તો રિલે ડિસ્ક્રિમિનેટ એટલે કે ડિફરન્સ નહીં પાડી શકતી કે ભાઈ મારા ઝોનમાં ફોલ્ટ છે કે મારા ઝોનની બહાર ફોલ્ટ છે. કેમ કે રિલેની કેરેક્ટરિસ્ટિક કેવી છે? ઇન્સ્ટન્ટેનિયસ. યસ સર. હા, તો રિલે એ બે વચ્ચે તફાવત જ નહીં કરી શકે ને તરત જ ટ્રિપ સિગ્નલ આપશે. તો એના લીધે બની શકે કે રિલે જે છે એ ઇન ઝોન ફોલ્ટ છે કે આઉટ ઓફ ઝોન ફોલ્ટ છે એ ડિસ્ક્રિમિનેટ જ નહીં કરી શકે. એને તફાવત જ નહીં ખબર પડે, એ ડિફરન્સ જ નહીં કરી શકે કે સર ફોલ્ટ આ ઝોનમાં છે, આ ઝોનમાં છે કે આ ઝોનમાં છે. સર ઝોન કરતા એક કામ કરો, જો ભાઈ એ થી બી વાળા સેક્શનમાં ફોલ્ટ છે, બી થી સી વાળા સેક્શનમાં ફોલ્ટ છે કે સી થી ડી વાળા સેક્શનમાં ફોલ્ટ છે, એ ડિસ્ક્રિમિનેટ કરવાની રિલે પાસે કોઈ બીજી પ્રોપર્ટી છે જ નહીં, ખાલી ને ખાલી કરંટનું મેગ્નિટ્યુડ જ છે. તમે એવું કહી શકો ખરા કે ભાઈ 8 એમ્પિયર કરતા વધારનો કરંટ એટલે 10 એમ્પિયર 8 કરતા વધારે કહેવાય કે ના કહેવાય? હા સર. તો ધારો કે 10 એમ્પિયરનો ફોલ્ટ અહીંયા આગળ થશે તો બી આ રિલે ઓપરેટ થશે, તો આ રિલે ઓપરેટ નહીં થઈ જાય 10 એમ્પિયર કરતા વધારના ફોલ્ટ માટે. કેમ કે ઇન્સ્ટન્ટેનિયસ છે ને ભાઈ કેરેક્ટરિસ્ટિક તો નેચર એનો. યસ. સવાલ જ નહીં ને યાર. એને થોડી ખબર પડે છે કે ભાઈ મારા ઝોનમાં છે કે મારા ઝોનની બહાર છે. એને તો શું જોવાનું છે કે કરંટનું મેગ્નિટ્યુડ 10 એમ્પિયર કરતા વધી ગયું તો એને ઓપરેટ થવાનું છે. તો ધારો કે અહીંયા આગળ 12 એમ્પિયરનો ફોલ્ટ થાય તો બેવ રિલે એક સાથે ઓપરેટ થઈ જશે, આ રિલે અને આ રિલે બેવ. યસ સર. અહીંયા ફોલ્ટ થયો હોય તો ખાલી કઈ રિલે ઓપરેટ થવાનું હતું? એક જ. એક જ. 8 કઈ? એમ્પિયર વાળી. આ વાળી રિલે. 8 એમ્પ. યસ. યસ. તો આ રિલે ઓપરેટ થઈ જશે ને સાથે ઇન્સ્ટન્ટેનિયસ, કેમ કે બેવની કેરેક્ટરિસ્ટિક તો હા. ઇન્સ્ટન્ટેનિયસ જ છે અને ફોલ્ટનું મેગ્નિટ્યુડ બી 12 એમ્પિયર છે જે બંને સેટિંગ કરતા વધારે છે. તો બંને રિલે ઓપરેટ થઈ જશે. તો ડિફરન્સ કરી શકે ખરી આ રિલે બેવમાં કે ભાઈ મારે નતું થવાનું કે મારે થવાનું હતું? નહીં કરી શકે. નો કેમ? કેમ કે બંનેની કેરેક્ટરિસ્ટિક કેવી છે? ઇન્સ્ટન્ટેનિયસ. સર. બરોબર છે? તો સર એ પ્રોબ્લેમને દૂર કરવા શું કરી શકાય? તો કે એક કામ કરો ને, એના સેટિંગને 80% ઓફ ટોટલ લાઇનમાં રાખી દો. કે ધારો કે આ 100 કિલોમીટરની લાઈન હોય ને તો એનું સેટિંગ એટલે કે રિલેના ઓપરેશન ખાલી ને ખાલી 80 કિલોમીટર સુધી જ સેટ કરો. તો શું થાય, કદાચ જો ઓવર રીચ થાય ને તો બી એ પોતાના ઝોનમાં જ ઓપરેટ થાય, એટલે કે આથી આ સેક્શનમાં જ ઓપરેટ થાય. બરોબર? યસ સર. હા, આને જ કહેવામાં આવે છે રીચ ઓફ રિલે. શું કહેવાય? રીચ ઓફ રિલે. એટલે કે રિલે ખાલી ને ખાલી પોતાના જ ઝોનમાં ઓપરેટ થાય, ડાયું થઈને બીજા ઝોનમાં ઓપરેટ થાય નહીં, એટલે કે ઓવર રીચ ના થાય. ક્લિયર? યસ સર. હા સર, બીજો કોઈ ડિસએડવાન્ટેજ તો કે હા બધા બહુ છે ભાઈ હજી તો. કેમ કે આ નોન ડાયરેક્શનલ કરંટ ગ્રેડેડ પ્રોટેક્શનના લીધે શું થશે ખબર છે
કે રિલેની એક્યુરેસી પર અસર પડે છે. કેમ કે રિલે એ નક્કી જ નહીં કરી શકતું કે મારા ઝોનમાં ફોલ્ટ છે કે મારા ઝોનની બહાર ફોલ્ટ છે. તો તમારી પ્રોટેક્શન સિસ્ટમની જે મેઇન રિક્વાયરમેન્ટ હતી ને કે જેની એક્યુરસી બરોબર હોવી જોઈએ, એ એક્યુરસી તમારી મેન્ટેન નહીં થતી આ કેસમાં. સમજાય છે? કેમ કે રિલે નક્કી જ ના કરી શકે કે ભાઈ ઝોનમાં ફોલ્ટ છે તો ઓપરેટ થવાનું કે ઝોનની બહાર ફોલ્ટ છે તો ઓપરેટ નહીં થવાનું. યસ ઓર નો? યસ સર. હા. પછી એવું છે કે સર અલગ અલગ ટોપોલોજી માટે ફોલ્ટ કરંટના લેવલ બી અલગ અલગ હશે. તો દરેક પ્રકારની સિસ્ટમમાં અથવા તો દરેક નેટવર્કમાં તમારે આ રિલેના સેટિંગ અલગ અલગ કરવા પડશે કરંટના. તો તમારી પાસે કરંટ સેટિંગની રેન્જ બી તો લિમિટેડ જ હશે ને. યસ. પછી સર એવું થાય કે ભાઈ એક રિલે ને બીજી રિલેનું કોઓર્ડિનેશન કેવી રીતે કરશો? રિમોટ બેકઅપ આપવા માટે રિમોટ બેકઅપ આપી શકાશે ખરું પછી આ રીતે? ભાઈ હું એવું કહું છું કે બેની વચ્ચે કોઓર્ડિનેશનનો જો સમય જ ના હોય તો તમે બેને કોઓર્ડિનેટ કરી શકો ખરા? નો સર, નહીં કરી. તો પછી તો આવી પ્રકારની રિલેને તમે કોઓર્ડિનેટ કરી શકો ખરા એકબીજા સાથે? ના No. કરી શકાય. એ બંનેના ઇન્ટરકનેક્શન કરી શકાય ખરા? કે ભાઈ આ રિલે આના માટે ઓપરેટ થશે કાં તો આ રિલે આના બેકઅપમાં ઓપરેટ થશે? ના થઈ શકે. નો સર. કેમ કે બધી ઇન્સ્ટન્ટેનિયસ છે, તરત જ ઓપરેશન બધાનું. બરોબર છે? હવે કેવું થશે ખબર છે યસ સર. કે જો ઇન્સ્ટન્ટેનિયસ કેરેક્ટરિસ્ટિક હશે ને તો ફોલ્ટ ગમે ત્યાં થયો હશે ને તો બી બધી રિલે ઇન્સ્ટન્ટેનિયસ ઓપરેટ થઈ જશે. તો એવું બી ચેક નહીં કરે કે ટેમ્પરરી ઓવરલોડ છે કે પરમનન્ટ ફોલ્ટ છે. એ બેમાં ડિસ્ક્રિમિનેટ જ નહીં કરી શકે. તો તમે કેમ કે અમુક વાર ખબર આપણા સિસ્ટમમાં તમને ખબર હોય કે ભાઈ મોટર જે છે એ એના ફૂલ લોડ કેપેસિટી કરતાં 2% વધારે ઓવરલોડ પર હમણાં ચાલી રહી છે. પણ ભલે એ ચાલી રહી છે તો નોર્મલ સિસ્ટમ એને ચાલવા દે. પણ જો ઇન્સ્ટન્ટેનિયસ ઓપરેશન જ હોય તો રિલે તો કરંટ જ સેન્સ કરશે કે ભાઈ 8 એમ્પિયર કરતાં વધારે એટલે કે 8.1 એમ્પિયર બી જો લે તો રિલે ઓપરેટ થઈ જાય. તો એને ઓવરલોડ બી નહીં લેવા દે. આ એક એક્ઝામ્પલ છે. બીજું કે બની શકે કે સર ફોલ્ટ ધારો કે જનરેટરની નજીક થયો છે કાં તો કસ્ટમર એન્ડ એટલે કે લોડ એન્ડ ઉપર બી થયો છે તો બી રિલે ઇન્સ્ટન્ટેનિયસ ઓપરેશન આપે છે. તો એ કેસમાં રિલેની સિલેક્ટિવિટી અને સેન્સિટિવિટી પ્રોપર્ટી જે છે એના પર બી અસર થાય છે. બરાબર છે? એટલે અગેન રિલેની જે રિક્વાયરમેન્ટ હતી પ્રોટેક્ટિવ સિસ્ટમની કે ભાઈ એની સેન્સિટિવિટી ને સિલેક્ટિવિટી હોવી જોઈએ, એ ફૂલફિલ થતી નથી. બરાબર છે? યસ સર. અને બને છે એવું કે ભાઈ એક જ ફોલ્ટ માટે એક કરતા વધારે રિલે ઓપરેટ થઈ જાય છે. અહીંયા ફોલ્ટ હતો આ બે રિલે ઓપરેટ થઈ ગઈ કે નહીં એક જ ફોલ્ટ માટે? તો સિસ્ટમની સ્ટેબિલિટી રહે ખરી? નો. ના કહેવાય. એક્ઝેક્ટલી. હવે આવા ફાલતુ એટલે કે ન્યુસન્સ સ્ટ્રીપિંગ આપ્યા કરે, માલ ફંક્શનિંગ કર્યા કરે તો એના લીધે શું થાય કે ભાઈ લાઇટો બધે જતી રહે. લાઇટો જતી રહે એટલે ઇલેક્ટ્રિસિટી બોર્ડને તો નુકસાન જ ને. કેમ કે તમારી MGVCL કાં તો DGVCL કંપની કાં તો PGVCL ટોરેન્ટ છે આ બધા તો શું કરે છે ટ્રાન્સમિશન સિસ્ટમની પાસેથી ઇલેક્ટ્રિસિટી ખરીદી જ લે છે. પણ જો એ તમે વાપરી ના શકો તો એ તો વેસ્ટ જ છે. એના લીધે એ લોકોને કોઈ જાતનું રેવન્યુ જનરેટ થશે નહીં. અમુક લોકો પાછા ડાયરેક્ટ કનેક્શન બી જે કરે છે ને એ બી લોસ ઓફ રેવન્યુનો જ એક ટર્મ છે, પણ એ અલગ વસ્તુ છે, એને હમણાં આપણે ધ્યાન પર નહીં લઈએ. તો આ ડિસએડવાન્ટેજીસ છે જો તમે નોન ડાયરેક્શનલ કરંટ ગ્રેડેડ પ્રોટેક્શન સિસ્ટમ વાપરતા હોય તો. સર તો શું કરાય? એક કામ કરો,
ડાયરેક્શનલ ફીચર લો અને એમાં ટાઈમ ગ્રેડિંગ બી નાખો કરંટની સાથે. તો સિસ્ટમની રિલાયબિલિટીને ઇમ્પ્રૂવ કરવા માટે તમે શું કર્યું તો કે ભાઈ ડાયરેક્શનલ ફીચર બી લીધું અને કરંટની સાથે સાથે ટાઈમ ગ્રેડિંગ બી યુઝ કરી લઈએ. તો સર સૌથી પહેલા જોઈએ કે ટાઈમ ગ્રેડેડ પ્રોટેક્શન લઈએ ડાયરેક્શનલ ફીચરમાં. તો કે ભાઈ પાવર જે છે ને એ લોડ એન્ડ સુધી પહોંચાડવા એટલે કે સોર્સથી લઈને લોડ સુધી જઈ જ શકે દરેક કેસમાં. એના માટે શું કરે છે તો કે ભાઈ પેરેલલ ફીડર જવા દે છે. તમે ટ્રાન્સમિશન લાઇનના ટાવર જોયા હશે પેલા મોટા 220 કેવી ના 132 કેવી ના, તો એમાં છે ને બંને ક્રોસ આર્મની ઉપર 3 લાઈનો નાખતા હોય છે. જોઈ છે ખરી ભૈયા? Yes, sir. Yes. યસ ઓર નો? Yes, sir. Yes, sir. યસ. તો આને ડબલ લાઇન સિસ્ટમ કહેવાય, જેને પેરેલલ ફીડર સિસ્ટમ અરેન્જમેન્ટ કહેવાય. શું કહેવાય? પેરેલલ ફીડર. Parallel feeder. પેરેલલ ફીડર. કે ધારો કે આ લાઈનમાં ફોલ્ટ થયો હોય તો આ તો હેલ્ધી લાઈન છે કે નહીં? તો Yes, અહીંથી sir. તો લોડ સુધી જાય કે નહીં કરંટ કન્ટિન્યુઅસલી? હા, એટલી અમાઉન્ટ ના જાય. ચલો સમજો કે ભાઈ પહેલા 200 એમ્પિયર ધારો કે બેવના લીધે જતા હતા, પણ ધારો કે 100 એમ્પિયર આના નહીં જતા, તો અહીંથી 100 એમ્પિયર તો જાય જ ને. Yes. જે પહેલા હાવ 200 એમ્પિયર ઝીરો થઈ જવાના હતા એની જગ્યાએ 200 એમ્પિયરના 100 એમ્પિયર તો જયા જ કરે છે. તો એટલું નુકસાન તો આપણે ઓછું કર્યું કે નહીં? Yes, sir. યસ. એટલે જો આ લખ્યું છે પેરેલલ ફીડર્સ આર યુઝ ટુ ઇમ્પ્રૂવ ધી રિલાયબિલિટી ઓફ ધી પાવર સિસ્ટમ, કે જેના લીધે એક ફીડર ઉપર જો ફોલ્ટ થાય તો પાવરની કન્ટિન્યુટી બીજા હેલ્ધી ફીડરથી મેન્ટેન કરાઈ શકાય, જેના લીધે કમ્પ્લીટ શટડાઉન અવોઇડ કરી શકાય. બરોબર છે? અત્યારે આપણે ખાલી ને ખાલી નોન ડાયરેક્શનલ ઓવર કરંટ રિલે લીધી છે. જો બંને બાજુના એરો દેખાય છે તમને? આ બંને બાજુના એરો Yes, દેખાય છે sir. બેટા તમને આમાં? એટલે કે આમાં કોઈ ડાયરેક્શનલ આપણે ફીચર કન્સિડર કર્યું નથી. તો ધારો કે હવે અહીંયા આગળ આ એફ લોકેશન ઉપર ફોલ્ટ થયો, તો ફોલ્ટ કરંટ એક તો આ જનરેટરથી અહીંથી લઈને અહીંયા ફોલ્ટ સુધી બી જતો હશે. જાય ને ભાઈ? અહીંયા આગળથી જો Yes. જનરેટરથી Yes, આ sir. બસ પરથી Yes, sir. અહીંયા આગળથી આ રિલેમાં થઈને આ ફોલ્ટમાં કરંટ એક જતો હશે, અને બીજો કરંટ ક્યાંથી Yes. જતો Yes. હશે? તો કે જનરેટરથી બસમાં થઈને આ ઉપરવાળા હેલ્ધી ફીડરમાં થઈને પાછો અહીંયા આગળથી આ ફોલ્ટ બાજુ. તો તમને એક પ્રશ્ન થશે ને, સર આ તો આ બાજુ જ જાય ને કરંટ, પણ હવે વિચાર કરો કે લાઇન ટુ ગ્રાઉન્ડ ટાઈપનો ફોલ્ટ થયો છે, તો અહીંનો ઇમ્પિડન્સ ઓછો થઈ જાય, અવરોધ ઓછો થઈ જાય ને ભાઈ, શોર્ટ સર્કિટ થયું હોય તઈ તો. Yes, Yes, sir. sir. હવે શોર્ટ સર્કિટ થાય એટલે કે અવરોધ ઓછો થાય તો કરંટ હંમેશા ઓછા અવરોધ તરફ જવાની કોશિશ કરે કે નહીં? Yes, sir. એટલે કરંટ આ બાજુના નેટવર્કમાં જવા કરતા ફોલ્ટ બાજુના નેટવર્કને ફીડ કરવાનું ચાલુ કરે. તો આ નોન Yes. ડાયરેક્શનલ રિલેના લીધે શું થશે ખબર છે? કે આ એક જ જગ્યાના ફોલ્ટ માટે આ અને આ ચારે ચાર રિલે ઓપરેટ થઈ જશે. અને જો આ ચારે ચાર રિલે જો ઓપરેટ થઈ જતી હોય તો અગેન સિસ્ટમની સ્ટેબિલિટી રહેશે ખરી? No, sir. ના સર નહીં. સિલેક્ટિવિટી મેન્ટેન રહે ખરી? No, sir. ના, કેમ કે આ હેલ્ધી ફીડરને તો ચાલુ રહેવાનું હતું, એને થોડી ટ્રીપ થવાનું હતું. અને Yes. થશે બી કેવું ખબર છે? કે આ રિલે 1 સેકન્ડ પછી ઓપરેટ થશે, 1 સેકન્ડ પછી, પણ આ જો 0.5 સેકન્ડ, તો આ રિલે ને આ રિલે સૌથી પહેલા ઓપરેટ થશે, પછી આ રિલે ને આ રિલે ઓપરેટ થશે. તો જે પાવરની કન્ટિન્યુટી ઉપરના ફીડરથી મેન્ટેન થવી જોઈએ એ મેન્ટેન થશે નહીં. યસ ઓર નો?
Yes, sir. સર તો આ પ્રોબ્લેમને દૂર કરવો પડશે કે નહીં કરવો પડે? જો એ જ વાતો લખી છે જો મેં અહીંયા આગળ કે ભાઈ એફ લોકેશન પર ફોલ્ટ થાય તો એના બે પાથ બનશે, એક તો સી અને એફ થી અને બીજું એ બી ડી અને એફ. જો દેખાય છે આ ચાર, એટલે એક રૂટ અહીંયાથી અને બીજો એક રૂટ અહીંયા આગળથી થશે. હવે આની અંદર બધી નોન ડાયરેક્શનલ રિલે છે, એ કોઈ ટાઈમ ગ્રેડિંગ આપેલો છે, એ જે 0.5 સેકન્ડ 0.5 સેકન્ડ અને આ 1 સેકન્ડ ને 1 સેકન્ડનું છે. એટલે એ અને સી કરતા સૌથી પહેલા રિલે ઓપરેટ થશે બી અને ડી, બરોબર છે, અને પછી રિલે સી ઓપરેટ થશે. તો આ કેસમાં ફોલ્ટ ખાલી ને ખાલી નીચેની લાઈનમાં હતો, તે છતાં બી આ હેલ્ધી રિલે ઓપરેટ થઈ ગઈ, તો આ ફીડર ખાલી ખાલી જ આઉટ થઈ ગયો, જેના લીધે આપણાને લોસ ઓફ રેવન્યુ બેર કરવું પડે. એટલે કે જેના લીધે આપણાને જે પૈસાનું નુકસાન સહન કરવું પડે. ઇલેક્ટ્રિસિટી ના વાપરી શકાય આપણાથી, જે સપ્લાયની કન્ટિન્યુટી મેન્ટેન રહેવી જોઈએ એ મેન્ટેન રહેશે નહીં. યસ ઓર નો? સર તો આનું પ્રોબ્લેમનું સોલ્યુશન ના લવાય? લવાય ને. એક કામ કરો, આ જે બે રિલે છે ને આને ડાયરેક્શનલમાં કન્વર્ટ કરી દઈએ તો કર દો ને સર. વેરી ગુડ. જોઈ લો અપડેશન એનું. હવે આ રિલે કઈ ઓપરેશનમાં આવી ગઈ? તો કે ભાઈ હવે આ ડાયરેક્શન રિલે છે. જો દેખાય છે બેવમાં જો એક જ એરો છે. Yes, sir. તો હવે તમારો ફોલ્ટ કરંટ હજી બી જો જોતા હશો તો આ નીચેની દિશામાં જ હશે. અહીંયા આગળ એફ લોકેશન પર ફોલ્ટ થતો એક પાથ કયો છે? આ સી થી એફ વાળો. અને બીજો પાથ કયો છે? એ બી ડી થી એફ તરફ વાળો. Yes. પણ હવે તમારી આ બંને રિલે જે ડાયરેક્શનલ રિલે છે, તો 0.5 સેકન્ડ પછી કઈ રિલે ઓપરેટ થશે? આ કે આ? રિલે બી ઓપરેટ થાય કે રિલે ડી ઓપરેટ થાય? ડી. વેરી ગુડ. કેમ રિલે ડી ઓપરેટ થશે બેટા? કેમ કે રિલેના ઓપરેશનની દિશા ફોલ્ટ કરંટની દિશામાં છે. એટલે જ્યારે રિલે બી ની દિશા ફોલ્ટ કરંટની દિશામાં છે કે એનાથી વિરુદ્ધ દિશામાં છે? વિરુદ્ધ દિશામાં. વિરુદ્ધ ઓપોઝિટ ડિરેક્શનમાં હોય તો રિલે બી ઓપરેટ થાય ખરી? No, sir. હવે No. ફોલ્ટ કરંટ જો આ રિલે ડી ઓપરેટ થઈ ગયો, બંધ થઈ ગયો આ બાજુ જવાનો, તો બધો કરંટ કયા આગળ જશે? હવે સિસ્ટમમાં જશે પાછો, નેટવર્કમાં જ. Yes, sir. તો આ રિલે ઓપરેટ થશે ખરી કારણ વગર? No, sir. નહીં નહીં થાય. તો ખાલી ને ખાલી કઈ રિલે ઓપરેટ થઈ? એક રિલે સી ઓપરેટ થશે અને રિલે ડી ઓપરેટ થઈ. Yes, sir. તો સિસ્ટમની Yes. રિલાયબિલિટી વધી. Yes. ડાયરેક્શનલ ફીચર આપવાથી સિસ્ટમની રિલાયબિલિટીમાં વધારો થયો કે ના થયો પેરેલલ ફીડર સિસ્ટમમાં? Yes, sir. sir. યસ. અને એની સાથે સાથે સિલેક્ટિવિટી, સેન્સિટિવિટી, પ્રોટેક્શન સિસ્ટમની જેટલી બી રિક્વાયરમેન્ટ છે ને એ બધી સેટિસ્ફાય થશે આ રીતે, બરોબર છે? એટલે કે કારણ વગર કોઈ બી રિલે ફોલ્સ ટ્રિપિંગ થાય નહીં. એટલે કે સિસ્ટમ તમારી સ્ટેબલ રહેશે. યસ ઓર નો? Yes, sir. યસ. બરોબર છે? જે વાત આપણે કરીને એની એ જ વાત છે કે રિલે ડી સૌથી પહેલા ઓપરેટ થાય અને 0.5 સેકન્ડ બીજી જાય, એના પછીથી રિલે સી ઓપરેટ થાય. અને આ બંને રિલે ઓપરેટ થશે નહીં. આ બંને જનરેટરથી, આ ફીડરથી પાવર તમારા ડિસ્ટ્રીબ્યુશન એટલે કે લોડ એન્ડ સુધી આયા જ કરશે કન્ટિન્યુઅસલી, બરોબર છે? જો લખેલું છે ધીસ અરેન્જમેન્ટ અલ્સો ઓબેઝ ઓલ ધ રિક્વાયરમેન્ટ્સ ઓફ પ્રોટેક્ટિવ રિલેઝ. સિલેક્ટિવિટી, સેન્સિટિવિટી, એક્યુરસી, રિલાયબિલિટી, પછી સિક્યુરિટી, સ્ટેબિલિટી, ઇકોનોમિક્સ, બધા જ જે રિક્વાયરમેન્ટ છે તમારી પ્રોટેક્શન સિસ્ટમની, ડિસ્ક્રિમિનેશન ફીચર, આ બધી જ વસ્તુ આ અરેન્જમેન્ટમાં ફૂલફિલ થાય છે. કોઈ ડાઉટ બેટા અહીં સુધી? No, sir. ઓકે. તો ડિસ્ટન્સ પ્રોટેક્શનમાં ડાયરેક્શનલ ફીચર સાથે આટલું જ હતું. હવે જે મેઇન સમજવાનું છે એ આપણું ડિફરન્શિયલ પ્રોટેક્શન છે. શું નામ છે? Differential protection. ડિફરન્શિયલ પ્રોટેક્શન.
એના નામ પરથી જ આપણાને ખબર પડે છે કે એ કોઈકનો ડિફરન્સ હશે, એટલે કે તફાવત હશે. તફાવત બની શકે કે એક જ ક્વોન્ટિટીની અંદર બે અલગ અલગ ઇનપુટ જવા જોઈએ. ધારો કે બે કરંટ છે તો બે કરંટના તફાવત લેવાના થાય, બે વોલ્ટેજના તફાવત લેવાના થાય, બરાબર કે નહીં? Yes, sir. હા, તો અહીંયા તમે જોતા હશો ને તો શું કહે છે કે ભાઈ એ બંને છે ને એ કરંટની એન્ટરિંગ અને કરંટની બહાર નીકળતી દિશાને કમ્પેર કરે છે. એટલે કે કરંટ એન્ટર થાય ને કરંટ બહાર નીકળે. આ દિશા જો એક જ દિશા છે તો એન્ટરિંગ ઇઝ ઇક્વલ્સ ટુ લીવિંગ. તમે કિર્ચોફના કરંટ લોને સમજ્યા છો કે નહીં? પેલા એક નોડ તમે બતાવતા હતા અને નોડમાંથી એક બાજુથી કરંટ એન્ટર થાય ને બીજી બાજુથી કરંટ બહાર નીકળતો હતો ડીસી સર્કિટની અંદર. Yes. Yes, sir. તમે એવું કહેતા કે સર એટ ધી node point the algebraic sum of the current entering into the node is equals to current algebraic sum of the current leaving to the node. તમે આવું કહેતા હતા કે નહીં? Yes, sir. હા, એટલે કે નોડ પોઈન્ટ ઉપર વચ્ચે કોઈ કરંટ રહેતો નથી એવું કહેવાય. Yes. હું એવું કહું છું. Yes, sir. હા, કે ધારો કે તમે 5 જણ લેબની અંદર એન્ટર થયા અને લેબનું સેશન પૂરું કરીને 5 જણ બહાર જતા રહ્યા લેબના ટાઈમ પછીથી, તો મારાથી એવું કહી શકાય કે લેબની અંદર અત્યારે કોઈ છોકરો નથી. Yes, sir. Yes, sir. યસ ઓર નો? Yes. બસ આ એવું જ Yes, છે કે કરંટ જેટલો એન્ટર થયો ને એટલો જ કરંટ બહાર નીકળી ગયો. મતલબ કે અત્યારે કોઈ કરંટ અંદર છે નહીં. Yes. આને જ કહેવાય છે કિર્ચોફના કરંટ લોના નિયમ. તો આ જ સિદ્ધાંત ઉપર તમારું ડિફરન્શિયલ પ્રોટેક્શન કામ કરે છે. આ ડિફરન્શિયલ પ્રોટેક્શન એ તમારો યુનિટ પ્રોટેક્શન ટાઈપ પ્રોટેક્શન છે. પર્સન્ટેજ સિસ્ટમ યાદ કરો. યુનિટ અને નોન યુનિટ પ્રોટેક્શન આપણે જે જોયું હતું લેક્ચર આ ચેપ્ટરની શરૂઆતમાં જ, એમાં યુનિટ ટાઈપ પ્રોટેક્શનમાં આપણે કીધું કે ડિફરન્શિયલ પ્રોટેક્શન એ યુનિટ ટાઈપ પ્રોટેક્શન છે. ત્યારે બી મેં તમને કીધું કે આપણે એને ડિટેલમાં જોવાના છીએ, તો હવે જોઈ લઈએ એને. એટલે કે આ પ્રકારની રિલે ફક્ત ને ફક્ત ઇન ઝોન ફોલ્ટ માટે જ ઓપરેટ થાય. આઉટ ઓફ ઝોન માટે આ રિલે ક્યારેય ઓપરેટ થશે નહીં. મતલબ કે ડિફરન્શિયલ પ્રોટેક્શનના કેસમાં કોઈ દિવસ ઓવર રીચ કા તો અંડર રીચનો પ્રોબ્લેમ આવશે નહીં. યસ ઓર નો? Yes, sir. હા, हाँ सर એ ખાલી ને ખાલી ઇન ઝોન માટે જ ઓપરેટ થશે. આ પ્રકારનું પ્રોટેક્શન ટ્રાન્સફોર્મરમાં અને ઓલ્ટરનેટરમાં આપવામાં આવે છે. સૌથી વધારે આપણે એનો યુઝ ઓલ્ટરનેટરના પ્રોટેક્શનમાં અને ટ્રાન્સફોર્મરના પ્રોટેક્શનમાં કરીએ છીએ. જ્યારે તમે પેલું એપરેટસ પ્રોટેક્શન જોશો ને બેટા, ભણવાનું આવશે તમારે જે ચેપ્ટરમાં, ત્યારે તમને આ વસ્તુ શીખવાડવામાં આવશે, ડિફરન્શિયલ પ્રોટેક્શન. ક્લિયર? Yes, sir. આ ડિફરન્શિયલ પ્રોટેક્શનને બે અલગ અલગ કેટેગરીમાં કરીએ કે કરંટના આધારે બી બેલેન્સ લઈ શકાય અથવા તો વોલ્ટેજના બેલેન્સના આધારે બી લઈ શકાય ડિફરન્શિયલ પ્રોટેક્શન. યસ ઓર નો? Yes, sir. યસ. તો સૌથી પહેલા આપણે સર્ક્યુલેટિંગ કરંટના બેલેન્સના આધારે જે ડિફરન્શિયલ પ્રોટેક્શન અપાય છે એની વાત કરી લઈએ. બેલેન્સ સર્ક્યુલેટિંગ કરંટ પ્રોટેક્શન. તો એમાં શું હોય છે? જો આ દેખાય છે તમને આ ફિગર, આ ઉપરથી આ ટ્રાન્સમિશન લાઈન sir. તમારી જઈ રહી છે અત્યારે, દેખાય છે? Yes, sir. એની છેડા ઉપર એક બાજુ મેં એક રિલે લગાડી છે, બીજી બાજુ અમારી બીજી એક કોઇલ લગાડેલી છે, સોરી સીટી છે. આ એક સીટી આ રહી અને બીજી એક સીટી આ રહી, દેખાય છે? બે સીટી તમારી. Yes, sir. કરંટ જો પ્રાઇમરીમાં
આ ડિરેક્શનમાં જતા હોય તો સેકન્ડરીમાં એના કરતા એક્ઝેક્ટ 180 ડિગ્રી ઊંધી હોય દિશા કરંટની પોલારિટીના આધારે. Yes, sir. તો સેકન્ડરીનો એરો પ્રાઇમરી કરતા એક્ઝેક્ટ ઊંધો છે. જુઓ ને, આ એરો ઉપર તરફ માર્ક Yes, sir. છે, Yes. Yes. તો આ એરો નીચે તરફ માર્ક કરેલો છે મેં. हाँ सर ઓકે, Yes. તો આ કરંટ જે છે એ આ ડાયરેક્શનમાં થઈને રિલેમાં અહીંયાથી આમ નીચે ઉતરશે. Yes. અને Yes. આ કરંટ જે છે આ સિટીમાં થઈને આમાંથી રિલેમાં ઉપર તરફ જશે. Yes. તો બંને એકબીજાના ઓપોઝિટ થયા. यस सर તો નોર્મલ કન્ડિશનમાં ધારો કે જો અહીંયા ઉપરથી 5 એમ્પિયરનો કરંટ જતો હોય તો અહીંયા આગળ બી 5 એમ્પિયર પ્રમાણનો જ કરંટ આવશે ને અહીંયા બી 5 એમ્પિયર પ્રમાણનો જ કરંટ આવશે. हाँ सर Yes, sir. તો સમજો કે આ તમારી 100:1 ની સિટી છે. કેટલી? કે પ્રાઇમરીમાં 100 એમ્પિયર અને સેકન્ડરીમાં 1 જ એમ્પિયર. તો ધારો કે 100 એમ્પિયરનો કરંટ અહીંથી જઈ રહ્યો છે તો સેકન્ડરીમાં બંને બાજુ 1 એમ્પિયરનો કરંટ જઈ રહ્યો છે એવું કહેવાશે મારાથી. हाँ सर તો 1 એમ્પિયર ઉપરથી નીચે તરફ ફ્લો થઈ રહ્યા છે અને 1 એમ્પિયર નીચેથી ઉપર તરફ ફ્લો થાય છે. તો 1 - 1 નો ડિફરન્સ કેટલો થયો? जीरो 0. તો આ રિલે ટ્રિપ સિગ્નલ આપે ખરી? No. No, नो sir. सर નો. हाँ भाई સમજો હવે ફોલ્ટ જે એ તો બહારની સાઈડ થયેલો છે ને, આઉટ ઓફ ઝોન ફોલ્ટ છે. તો એ તો રિલેના રીચની બહાર જ છે ને. રિલેને થોડી અહીંયા આગળ કઈ દેખાય છે. રિલે ક્યાં સુધી Yes, જોઈ sir. શકવાનું છે? આ સિટીની લોકેશન સુધી જોવાનું કે નહીં? Yes, sir. આ સિટીની પછી તો જે બી થતું હોય. હા, કોઈ ડાઉટ બેટા? नो सर No, sir. ના સર. હા, તો આઉટ ઓફ ઝોન ફોલ્ટ માટે આ રિલે ઓપરેટ થશે ખરી? નહીં થાય. તો જો લખ્યું છે નો ઓપરેશન ફોર એક્સટર્નલ ફોલ્ટ. એક્સટર્નલ ફોલ્ટ માટે રિલે ઓપરેટ થાય નહીં. સર હવે ધારો કે સમજો કે હવે અહીંયા આગળ ફોલ્ટ ઇન ઝોન થયો તો તમારી સિસ્ટમ તો ઇન્ટરકનેક્ટેડ છે, બેઉ બાજુથી કરંટ આવતા હશે. તો તમારો ફોલ્ટ કરંટ અહીંથી બી આવશે ને અહીંથી બી આવશે. જો દેખાય છે આ એરો બી છે, આ એરો બી છે. તો આનાથી 180 ડિગ્રીમાં જો કરંટની ડાયરેક્શન નીચે તરફ છે, એનાથી એક્ઝેક્ટ ઊંધી. यस सर એવી જ રીતે આ કરંટ જો આ દિશામાં આવી રહ્યો છે તો એનાથી 180 ડિગ્રી તરફ એક્ઝેક્ટ ઊંધી બીજી એક ડાયરેક્શનમાં બી કરંટ જઈ રહ્યો છે. यस सर તો હવે તમારો કરંટ કેવો જાય ખબર છે? આ ડાયરેક્શનમાં બી નીચેથી ઉપર, આ ડાયરેક્શનમાં બી નીચેથી ઉપર. તો કરંટનું શું થશે? सरवाल सर સમેશન. વેરી ગુડ. તો એ તમારું 0 કરતા વધારે થયું यस सर તો Yeah. રિલે ટ્રિપ સિગ્નલ આપે કે ના આપે? Yes. आपे એક્ઝેક્ટલી આપે. તો ઇનઝોન ફોલ્ટ માટે આ રિલે ઓપરેટ થઈ કે ના થઈ? Yes, sir. તો એબ્સોલ્યુટ એબ્સોલ્યુટ પ્રોટેક્શન થયું કહેવાય આને, કે ભાઈ 100% એક્યુરેટ ઓપરેશન. કે જો ઝોનમાં ફોલ્ટ થયો આ સિટી થી લઈને આ સિટીની રેડિયસમાં અથવા તો રેન્જમાં, તો રિલે ઓપરેટ થશે ને થશે જ. કોઈ ડાઉટ છે બેટા એમાં? नो सर યસ, વેરી ગુડ. બસ આ એ જ વસ્તુ છે. પણ સર આ પ્રકારનું પ્રોટેક્શન જ્યારે તમારે સિટીમાં આપવું હોય ને તો ખાલી એટલું ધ્યાન રાખવાનું કે આ બંને જે સિટી યુઝ કરેલી હોય ને બેઉ બાજુની સાઈડ ઉપર એ એક જ સરખી હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? બંને એક જ સરખી. एक सर હા, બીજું કે આ રિલે જે છે ને એ બને ત્યાં સુધી આ છેડાથી ને આ છેડાથી એક સરખા ડિસ્ટન્સ પર રાખવાનું, જેથી કરીને અહીંયાથી જે કનેક્શનનો વાયર આવે કાં તો અહીંથી જે કનેક્શનનો વાયર આવતો હોય ને ભાઈ, એ બંનેની લંબાઈ એક સરખી હોય, જેથી કરીને
પોટેન્શિયલ ડિફરન્સ નો બી જરા બી પ્રોબ્લેમ ના આવવો જોઈએ કે ભાઈ બેઉ બાજુથી એક સરખા જ કરંટ જવા જોઈએ, કેમ કે આ કયું બેલેન્સ છે? સર્ક્યુલેટિંગ કરંટ બેલેન્સ. એટલે કરંટ જેટલો બી ફ્લો થતો હોય એ બેલેન્સમાં હોવો જરૂરી છે. બરોબર છે? યસ સર. યસ. બર્ડન બંને બાજુ એક સરખું જ રાખવાનું, જેથી કરીને રિલેની અંદર કોઈ પણ પ્રકારના માલ ફંક્શનિંગ આગળ જતા થાય નહીં. બરોબર છે? આ પ્રકારની રિલે આઉટ ઓફ ઝોન ફોલ્ટ માટે જરા બી ઓપરેટ નહીં થાય અને ઇન ઝોન ફોલ્ટ માટે 100% ઓપરેશન આપશે. ક્લિયર? યસ સર. કોઈ ડાઉટ અહીં સુધી? નો સર. ઓકે, બસ એ જ વાત છે. જો આગળ આજે આપણે વાત કરીને જો કીધું ધ કરંટ ટ્રાન્સફોર્મર્સ આર અઝ્યુમ્ડ આઇડેન્ટિકલ એન્ડ આર અઝ્યુમ્ડ ટુ શેર ધી બર્ડન ઇક્વલી બિટવીન ધી ટુ એન્ડ્સ. જે હમણાં વાત કરી એ જ છે અંદર. હા સર. બની શકે ભાઈ જો આ જે કરંટ ટ્રાન્સફોર્મર એક જ બેચમાં બી બને ને તો બી બની શકે કે ભાઈ એ એક્ઝેક્ટ આઇડેન્ટિકલ ના હોય, થોડી ઘણી પ્લસ માઇનસની એરર રહી જતી હોય, પણ એ બહુ માઇનર હોય, જેમાં તમે સિટીના બે છેડાની લોકેશનને અલગ અલગ રીતે થોડીક આમ તેમ મોડિફાઈ કરીને એના બર્ડનને બધાને સેટ કરી શકો છો. બરોબર છે? સર આ પ્રોબ્લેમ તો બી દૂર કરવો હોય તો તમે એક કામ કરો ને, રિલેની કોઇલની સાથે સિરીઝમાં એક રેઝિસ્ટર લગાડી દો. બરોબર છે? જો આવું કોઈ જગ્યાએ તમને અનબેલેન્સ દેખાતું હોય તો એક બાજુની સાઈડ ઉપર નાનો એક અવરોધ લગાડી દો, જેના લીધે આ શું થઈ જાય? સિસ્ટમમાં બેલેન્સ બરોબર થઈ જાય અને બંને બાજુ બર્ડન ઇક્વલ લાગે. આ રેઝિસ્ટન્સનું નામ શું છે? સ્ટેબિલાઇઝિંગ રેઝિસ્ટન્સ. શું કહેવાય? સ્ટેબિલાઇઝિંગ કેમ કે રેઝિસ્ટન્સ. તમે સિસ્ટમને સ્ટેબલ કરવા માટે જ એક અવરોધ લગાડ્યો છે. જે આ સિટીની આઇડેન્ટિકલ ના હોય એના લીધે જે એરર રહી જાય ને, ભાઈ હું તમને એવું કહું કે તમે અને તમારો ભાઈ કે તમારી બેન એ તમારા મમ્મી પપ્પાના જ દીકરા છે તો બી તમે બંને એક સરખા હોય ખરા? ના સર. ના હોય. એવી જ રીતે એવું કહું, ચલો ભાઈ બંને તો જુડવા છે, બંને ટ્વિન્સ છે, તો બી એક સરખા હોય ખરા બધી રીતે? ના સર. તો બે એક જ કંપનીએ બનાવેલી બે સિટી કોઈ દિવસ 100% એક સરખી હોય ખરી? ના સર. બની શકે સર. જરાક આમ તેમ એવું નહીં કહેતા કે હાવ કે ભાઈ એકની કેરેક્ટરિસ્ટિક જે છે એકદમ જોરદાર હોય ને બીજાની એકદમ ખરાબ હોય, એટલું બધું ખરાબ ના હોય પરફેક્શનમાં, કેમ કે મશીનથી જ આપણે બધું કરવાના છે ડીલ આમાં. પણ એ આઇડેન્ટિકલ એક્ઝેક્ટ તો ના જ હોય. એને સ્ટેબલ કરવા માટે તમે એક રેઝિસ્ટન્સ લગાડ્યો છે જેને કહેવાય છે સ્ટેબિલાઇઝિંગ રેઝિસ્ટન્સ. બરોબર છે? યસ સર. હવે આની અંદર જે પાયલોટ વાયર લગાડેલા હોય છે ને, કે જે તમારે વાયર અહીંયા આગળ તમે રિલેઇંગ એન્ડ સુધી લઈને આવ્યા હોય, જો અહીંથી અહીં સુધી લઈને આવ્યા હોય ને, આ જે વાયરો દેખાય છે આ સિટીથી અહીંથી અહીંયા રિલે સુધી કનેક્ટ કરવાના, આ જે કનેક્શનના જે વાયરો છે આને કહેવાય પાયલોટ કનેક્શન. શું કહેવાય? પાયલોટ કનેક્શન. પાયલોટ કનેક્શન્સ. યસ. તો બની શકે ને કે કોઈક વાર આ વાયર તૂટી ગયેલો હોય, હા સર. એ પ્રોબ્લેમ આવી શકે છે. જો એવું કંઈક થાય તો આ પ્રકારના સિસ્ટમથી જે પ્રોટેક્શન તમે આપો છો એની અંદર તકલીફ ઊભી થાય. યસ ઓર નો? યસ સર. તો સર એ દૂર કરવા માટે કંઈક કરો ને, કમ્યુનિકેશનના ચેનલ કાં તો સિગ્નલ એની સાથે ટ્રાન્સમિટ કરો. એ દૂર કરવા માટે જ આગળ આપણે જઈશું, પણ એ નેક્સ્ટ લેક્ચરમાં આવે જોઈશું વોલ્ટેજ બેલેન્સ ટાઈપથી. આજે અહીં સુધી જ રાખીએ, બેલેન્સ સર્ક્યુલેટિંગ કરંટ ટાઈપ પ્રોટેક્શન. ઓકે સર.